ચાલો આજે એક સફર પર નીકળીએ, સમયમાં પાછા જઈએ. આપણે જોવાના છીએ 1951ના એક ખૂબ જ ખાસ આધ્યાત્મિક મેગેઝિન અખંડ જ્યોતિને, અને એ જાણવાની કોશિશ કરીશું કે એના પાનાઓમાં એવું તો શું શાણપણ છુપાયેલું છે જે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. તો આપણી આ સફરનો રસ્તો કેવો રહેશે? જુઓ, આપણે 6 મુખ્ય પડાવમાંથી પસાર થઈશું. શરૂઆત કરીશું જ્ઞાનની એ અખંડ જ્યોતથી અને ધીમે ધીમે આગળ વધીને પહોંચીશું સાચી, સ્થાયી શાંતિના માર્ગ સુધી. તો થઈ જાઓ તૈયાર, આપણો પ્રવાસ હવે શરૂ થાય છે. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ અખંડ જ્યોતિ છે શું. આ નામનો મતલબ જ કેટલો સુંદર છે. અખંડ જ્યોતિ એટલે એવી જ્યોત જે ક્યારેય ઓલવાય નહીં, જે સતત પ્રજ્વલિત રહે. અને આ જ તો આ મેગેઝિનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ સતત ફેલાવતા રહેવાનો. અને એમનો સંકલ્પ કોઈ નાનો સૂનો નહોતો. એમનું ધ્યેય હતું માનવતાને ઉચ્ચ સ્તરે લઈ જવાનું અને આ પૃથ્વીને એટલી સુંદર બનાવવી કે એ જાણે ધરતી પરનું સ્વર્ગ બની જાય. કેટલો મોટો વિચાર છે નહીં? તો હવે આ અંકના એકદમ કેન્દ્રવર્તી વિચાર પર આવીએ. એ છે જ્ઞાન યજ્ઞ. આ શું છે? સીધા શબ્દોમાં કહીએ તો જ્ઞાન મેળવવું અને પછી એ જ જ્ઞાનને બીજાઓ સાથે વહેંચવું. એ જ સાચી આધ્યાત્મિકતા છે, એ જ સાચો યજ્ઞ છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત કરવામાં આવી છે. જુઓ, આપણે દાન પુણ્યમાં ભૌતિક વસ્તુઓ આપીએ છીએ અને એનું પણ મહત્વ છે જ, પણ આ લેખ કહે છે કે એ બધાથી પણ શ્રેષ્ઠ કોઈ દાન હોય તો એ છે જ્ઞાનનું દાન, કારણ કે એ દૈવી છે, સર્વોચ્ચ છે. આ એક વાક્યમાં આખા વિચારનો સાર આવી ગયો છે. સાચી પ્રગતિ, સાચી આધ્યાત્મિક ઉન્નતિ એ કોઈ ભૌતિક વસ્તુઓથી નથી થતી. એ તો જ્ઞાન અને શાણપણની નિરંતર શોધ કરવાથી જ શક્ય બને છે. સારું, તો જ્ઞાન તો મળી ગયું, પણ પછી શું? હવે આવે છે બીજું અને કદાચ સૌથી અઘરું પગલું, આત્મનિરીક્ષણ, મતલબ કે પોતાની અંદર જોવાનું. આ મેગેઝિન આપણને અરીસો બતાવે છે અને પોતાની જાતને સુધારવા માટે પ્રેરણા આપે છે. આ વાતને સમજાવવા માટે અહીં એક સરસ ઉદાહરણ આપ્યું છે. જુઓ, જેમ આપણું શરીર સમય જતાં વૃદ્ધ થાય છે, થાકી જાય છે, બરાબર, એ જ રીતે આપણું મન અને આપણો સ્વભાવ પણ ખોટી આદતો, નકારાત્મક વિચારોના બોજ નીચે દબાઈ જાય છે. એટલે એને પણ કાયાકલ્પની એક નવી ઊર્જાની જરૂર પડે છે. તો આનો અર્થ એ થયો કે આંતરિક બદલાવ કોઈ જાદુઈ છડી ફેરવવાથી નથી આવતો. ના, એ તો એક પૂરી પ્રક્રિયા છે. પહેલાં પોતાની ખામીઓને સ્વીકારો અને પછી ધીમે ધીમે એક એક કરીને એ ખામીઓને સારા ગુણોથી બદલવાની મહેનત કરો. અને જો કોઈ ભૂલ થઈ જાય તો શું કરવું? એના માટે પણ અહીં 3 સ્ટેપનું એકદમ સ્પષ્ટ માર્ગદર્શન છે. પહેલાં તો પ્રામાણિકતાથી પોતાની ભૂલ સ્વીકારો, પછી દ્રઢ નિશ્ચય કરો કે આ ભૂલ ફરી નહીં થાય, અને ત્રીજું, એ ભૂલથી જે નુકસાન થયું હોય એને સુધારવાની કોશિશ કરો. વાત ગિલ્ટમાં રહેવાની નથી, વાત ગ્રોથની છે. ઓકે, તો આપણે પોતાની અંદર તો કામ કરી લીધું, પણ એની અસર આપણી બહારની દુનિયા પર, આપણા રોજિંદા કામકાજ પર કેવી રીતે પડે? આ આંતરિક પરિવર્તન અને આપણા કર્તવ્યો વચ્ચે શું સંબંધ છે? ચાલો એને સમજીએ. અહીં એક એવી વાત કહેવાય છે જે કદાચ ભક્તિની આખી વ્યાખ્યા જ બદલી નાખે. કર્તવ્ય પાલન ही ઈશ્વર ભક્તિ है. મતલબ કે સાચી પૂજા કે ભક્તિ મંદિરમાં કલાકો બેસી રહેવાથી નથી, પણ આપણને જે પણ કામ, જે પણ જવાબદારી મળી છે એને પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી નિભાવવામાં છે. એ જ સાચી ઈશ્વર ભક્તિ છે. આપણા કર્તવ્યોને સમજવા માટે પહેલાં આપણા સ્વભાવને સમજવો જરૂરી છે. અહીં માનવ સ્વભાવને મુખ્ય 3 વૃત્તિઓમાં વહેંચવામાં આવ્યો છે. ક્રિયાત્મક એટલે કે એક્શન ઓરિએન્ટેડ, જ્ઞાનાત્મક એટલે કે નોલેજ ઓરિએન્ટેડ, અને ભાવનાત્મક એટલે કે ઇમોશનલ ઓરિએન્ટેડ. આપણા બધા જ કામ, વિચાર અને લાગણીઓ આ 3માંથી જ જન્મે છે. તો આપણે જ્ઞાન મેળવ્યું, પોતાની જાત પર કામ કર્યું, આપણા કર્તવ્યો પણ નિભાવ્યા, પણ આ બધું શા માટે? આ બધી મહેનતનું અંતિમ ફળ શું છે? આ રસ્તાની મંઝિલ કઈ છે? એ મંઝિલ છે સાચી, સ્થાયી અને અખંડ શાંતિ. અને આ વિભાગ જીવનના એ મૂળભૂત સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરે છે, જે કદાચ દરેક વ્યક્તિના મનમાં હોય છે. સાચી શાંતિ, સાચું સુખ ક્યાંથી મળે? આપણે જે સુખ સુવિધાઓ પાછળ ભાગીએ છીએ એ તો આવે જાય છે, પણ એવું સુખ ક્યાં છે જે કાયમ ટકી રહે? અહીં લેખક ખૂબ જ સ્પષ્ટ રીતે 2 પ્રકારના સુખ વચ્ચેનો ભેદ સમજાવે છે. એક તરફ છે દુનિયાવી સુખ, જે બહારની વસ્તુઓ પર નિર્ભર છે,
જે આજે છે ને કાલે નથી, અને એનાથી બેચેની વધે છે. બીજી તરફ છે સાચી શાંતિ, જે અંદરથી આવે છે, જે સ્થિર છે અને એ મનના નિયંત્રણથી પ્રાપ્ત થાય છે. તો આ બધાનો સાર શું નીકળ્યો? ચાવી ક્યાં છે? અહીં કહેવાયું છે કે આપણી ઈચ્છા શક્તિ જ બધું છે. એ જ બંધનનું કારણ છે અને એ જ મુક્તિનો માર્ગ પણ છે. જો આપણે આપણી ઈચ્છાઓ પર કાબૂ મેળવી લઈએ તો સાચી શાંતિનો દરવાજો આપોઆપ ખુલી જાય છે. તો ચાલો આપણે આ 70 વર્ષથી પણ જૂના જ્ઞાનના ખજાનામાંથી જે મોતી મેળવ્યા છે એને એકવાર ફરીથી જોઈ લઈએ, એનો સારાંશ સમજી લઈએ. તો આ સાધકના માર્ગનો સાર શું છે? પહેલું, જ્ઞાન મેળવવું અને વહેંચવું એ જ સૌથી મોટો યજ્ઞ છે. બીજું, સાચો વિકાસ પોતાની ભૂલોને હિંમતભેર સ્વીકારીને સુધારવાથી જ થાય છે. ત્રીજું, આપણા કર્તવ્યોને પૂરી નિષ્ઠાથી નિભાવવા એ જ સાચી ભક્તિ છે. અને છેલ્લું, સ્થાયી શાંતિ બહાર નહીં પણ આત્મશિસ્ત દ્વારા અંદર જ કેળવી પડે છે. આ 4 સૂત્રો 1951માં જેટલા સાચા હતા, આજે પણ એટલા જ, કદાચ એનાથી પણ વધારે પ્રસ્તુત છે. અને અંતે આ આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે આજની આ ફાસ્ટ ટ્રેક જિંદગીમાં શું આપણે ભૂતકાળમાં ડોક્યું કરીને કંઈક શીખી શકીએ? એવું કયું શાશ્વત જ્ઞાન છે જેને આપણે કદાચ ભૂલી ગયા છીએ અને જેને ફરીથી શોધવાની આજે સખત જરૂર છે? વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?